થોડા સમય પહેલા જસદણના વિછિયામાં એક હત્યાનો બનાવ બન્યો હતો। સૌ કોઈને ખબર છે ઘનશ્યામ રાજપરા કે જેની હત્યા કરવામાં આવી હતી ને ત્યારબાદ માહોલ ખૂબ ગરમાયો હતો। હવે આખી હત્યાનું જે કહેવાય ને કે કાવતરું હતું, એ હત્યા કરનાર લોકો તો પોલીસ પકડમાં જ છે, પરંતુ એ આખા મુદ્દાને લઈને હવે રાજનીતિ ખૂબ ગરમાઈ છે। હવે કદાચ એના લીધે જો મોટું આંદોલન થાય તો કોઈ નવાઈની વાત નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ઘનશ્યામ રાજપરાની જ્યારે હત્યા થઈ ત્યાર પછી જસદણ અને વિછિયા ખૂબ ચર્ચામાં આવ્યા છે। ઠાકોર કોળી સમાજ એ પણ ખૂબ ચર્ચામાં આવ્યો છે, કારણ કે પોલીસ પર પથ્થરમારાથી લઈને જે ઘટના બની હતી, 50થી વધુ લોકોને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, આ બધી જ ઘટનાઓ ધ્યાનમાં રાખી અને કોળી સમાજના જે લોકો છે, ઠાકોર કોળી સમાજના જે લોકો છે, તેમાં ક્યાંક કહેવાય ને કે ભાઈ ગુસ્સો જોવા મળી રહ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે વિવિધ જગ્યાએ આંદોલનોના એંધાણો પણ થઈ રહ્યા છે, પણ એક પત્ર સામે આવ્યો છે અને પત્રમાં શું લખ્યું છે પહેલા એમાં વંચાવી દઉં તમને। સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાત સમગ્ર ગુજરાતમાં ચાલતા કોળી અને ઠાકોર સમાજના તમામ સંગઠનો, મંડળોના પ્રમુખ, મંત્રીઓ, સામાજિક આગેવાનો તેમજ સમાજના શુભચિંતકો એક સાથે સમાજની દશા અને દિશા બદલવા એક મંચ પર ગાંધીનગરમાં ભેગા થઈએ। તારીખ 2-3-2025 અને રવિવાર, સમય બપોરે 2 કલાકે, સર્કિટ હાઉસ, સેક્ટર 20, ગાંધીનગર। ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે। નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મીર। વિછિયા ખાતેની જે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની કરપીણ હત્યા અને ત્યારબાદ ન્યાય માટે જે લડવા માટે જઈ રહેલા સમાજના લોકો ઉપર ખોટા કેસ કરી અને 92 લોકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, ત્યારે એના અનુસંધાનમાં અને સમાજને ન્યાય માટે આવનારા 9/3/2025ના રોજ વિછિયા ખાતે જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, તો આ સંમેલન અંતર્ગત ગાંધીનગર ખાતે એક સંકલન બેઠક છે, જેમાં સામાજિક સંગઠનો ના દરેક પ્રમુખો, મંત્રીઓ તથા સમાજના હિત ઈચ્છનારા જે આગેવાનો છે, ક્યાંય પણ પોતાનું પ્રભુત્વ રાખતા હોય અને કોઈ પણ દરેક પાર્ટીમાં હોય પણ સમાજનું હિત ઈચ્છનારા દરેક વ્યક્તિઓને આપણું જે સંમેલન છે એને સફળ બનાવવા માટે આપ અવશ્ય પધારો। સાથે સાથે હું પ્રેસ મીડિયા, ડિજિટલ મીડિયા અને ટીવી મીડિયાને પણ આ તકે આમંત્રિત કરું છું કે આપ પણ પધારો અને જે કંઈ અમારી લાગણી અને માંગણીઓ છે એ લઈને અમે મહાસંમેલનનું આયોજન કરેલ છે। તો આપ પણ ગાંધીનગર ખાતે આજે જે સંકલન બેઠક છે 2-3-2025ના રોજ બપોરે 2 કલાકે સર્કિટ હાઉસ, સેક્ટર નંબર 20માં અમારી આ સંકલન બેઠક છે। તો સર્વે મીડિયા, પ્રેસ મીડિયા, ટીવી મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા સર્વે પધારો એવી આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ। જય હિન્દ, જય ભારત। તો જસદણ વાળો આખો મુદ્દો છે હવે સૌરાષ્ટ્રના એ જસદણથી લઈને છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને ગાંધીનગર પહોંચતાની સાથે જ માહોલ પણ ગરમાયો છે ને સ્વાભાવિકપણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ આજે ગુજરાતના પ્રવાસે છે અને બીજી તરફ ગાંધીનગરમાં જે આ બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારે જો કંઈ મોટું થાય તો પણ કંઈ નવાઈની વાત નહીં, પરંતુ ઘનશ્યામ રાજપરાની હત્યા મુદ્દે હવે રાજનીતિ ખૂબ ગરમાય છે, કારણ કે આની પહેલાં પણ આપણે જોયું છે કે જયેશ ઠાકોરનો વિડીયો વિરોધીઓ માટે સામે આવ્યો હતો, કે જેમાં જે વિરોધીઓ હતા એમણે કહ્યું હતું કે આ સંમેલન રાજનીતિના સંમેલન થઈ રહ્યા છે, સમાજ માટેના સંમેલન નથી થઈ રહ્યા, ત્યારે એમણે વળતા પ્રહારો કરી અને એમને જવાબો પણ આપ્યા હતા। ત્યારે ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરવામાં આવી, હત્યા મુદ્દે હવે રાજનીતિ વધુ ગરમાય છે અને વધુ ગરમાતાની સાથે જ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। નેતાઓ કે જે ઠાકોર કોળી સમાજમાંથી આવતા જે નેતાઓ છે તે કશું બોલતા નથી તેવા પણ આરોપ લાગ્યા હતા, ત્યારે નેતાઓએ પણ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ નેતાઓએ પણ હવે નેતાગીરી મૂકી અને એક સામાન્ય નાગરિક તરીકે બહાર આવવું પડશે, અને જો બહાર નહીં આવે તો પછી તો સમય આવતા શું થાય તો મને નથી ખબર। આવા આરોપો પણ જે ઠાકોર કોળી સમાજના જે નેતાઓ છે
તેના ઉપર લગાડવામાં આવ્યા હતા અને ખાસ કરીને કુંવરજી બાવળિયા કે જેમનું પણ એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું, તેમાં ધમકીની જે વાતો ચાલતી હતી એ વાતો વચ્ચે સૌથી મોટા એ સમાચાર આવ્યા કે ભાઈ ઠાકોર કોળી સમાજના એ આગેવાનો હવે ગાંધીનગર પહોંચી રહ્યા છે આજે અને 2 વાગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, બેઠક યોજવાની છે. એ બેઠક યોજ્યા બાદ ખબર પડશે કે ક્યાં મોટું ઠાકોર કોળી સમાજનું એ સંમેલન થશે અને જો સંમેલન થાય અને સંમેલનમાં શું નિર્ણય લેવામાં આવે, સરકાર સામે મોરચો માંડીને લડી લેવાના મૂડમાં આવે છે કે પછી સરકાર સાથે બેસી અને આ આખાય મુદ્દે ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરવામાં આવી તેને ન્યાય મળે. આખાય મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.